નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો B48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। થરાદના ગ્રામીણ વિસ્તારમાં યુવતી સાથે બીભત્સ માંગણી કરી માર માર્યાનો આક્ષેપ। ગઢસીસર ગામે યુવતીને માર મારી છેડતી કર્યાની નોંધાઈ ફરિયાદ। ખેતરમાં ઢોર ઘૂસવાની બાબતે છેડતી અને માર માર્યાની ઘટના। યુવતીને પકડી શરીરના અંગોની છેડતી કરતા યુવતી બૂમાબૂમ કરતા આરોપીના સંબંધી પણ ધોકો માર્યો। સમગ્ર મામલે યુવતીએ રમેશ પ્રજાપતિ અને દેવસિંહ પ્રજાપતિ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ। યુવતીને ઈજાઓ થતા થરાદ રેફરલ ખાતે સારવાર અર્થે લઈ જવાઈ। સમગ્ર મારામારીનો વિડીયો થયો વાયરલ। સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા થરાદ પોલીસ તપાસ કરી શરૂ। સમગ્ર મામલે મહિલા સુરક્ષાને લઈને ઉઠ્યા સવાલો। શું આ છે મહિલા સુરક્ષાના દાવા કે ગામની યુવતીઓ પણ સુરક્ષિત નથી? યુવતી પર આ રીતે હુમલો કરવાની હિંમત ક્યાંથી આવી? શું લોકોને કાયદા વ્યવસ્થાનો ડર જ નથી રહ્યો? વાયરલ વિડીયો જ બતાવી રહ્યો છે કે લોકોની માનસિકતા ક્યાં અટકે છે। મહિલાને દેવી સ્વરૂપ ગણાય છે તો આ હુમલો કેટલો વ્યાજબી? યુવતીની કદાચ ભૂલ હતી તો કાયદાકીય પગલાં લેવા હતા, આ હુમલો કેટલો વ્યાજબી? ખેતરે ગઈ હતી ત્યારે મારા કાકાના છોકરા તે રમેશભાઈ છે તે મારા જોડે 1 મહિનાથી છેડતી કરતા હતા। મને કીધું કે હું તને રાત દિવસ તું મોડા વેલા તને પકડીશ તારી જોડે બળજબરી કરીશ, જબરજસ્તી તને પકડીને મારે કરવાનું છે ને તે હું કરી લઈશ, એવી રીતે મને ધમકી આપી। જ્યારે પછી આ મને એકલી જોઈને એ રમેશે મારી જોડે બળજબરી કરવા રેપ કરવા આવ્યો ત્યારે મેં એને ધક્કો મૂકીને દૂર કાઢ્યો તો એ મારી જોડે માથે આવ્યો તો એટલે પછી મેં ધક્કો મૂકીને છેડો કાઢ્યો તો મને એમ કીધું એટલે એને મને ખૂબ જ માર માર્યો માથામાં ને કમરમાં ખૂબ ધોકા ચડ્યા। મારા કપડા આગળ પડાવીને જોઈતી આખે આગળ મારા કપડા પડાવીને અને હું થરાદની પોલીસને વિનંતી કરું છું કે મને ન્યાય અપાવો, મને ન્યાય મળશે। મને વિશ્વાસ પૂરેપૂરો વિશ્વાસ છે કે મને થરાદની પોલીસ ઉપર કે મને ન્યાય મળશે। B48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર જીતુ સોલંકી, બનાસકાંઠા।